શું તમે ક્યારેય કમળ કાકડીનું શાક ખાધું છે? કમળ કાકડી ખાલી જુલાઈથી ઓગસ્ટ મહિનામાં જ તાજી મળે છે, જે પોષક તત્વોથી ભરપૂર છે. તેથી પાચન સુધારે અને શરીરને તંદુરસ્ત રાખે છે. તો અહીં મેં કમળ કાકડીને સારી રીતે ધોઈ લીધી છે. પછી એને છાલ ઉતારીને નાના નાના પીસમાં સમારી લીધી. પછી એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂક્યું. પાણી ગરમ થઈ ગયું તો એમાં મીઠું અને કમળ કાકડી નાખી. આનાથી એ સોફ્ટ થઈ જશે અને થોડી ગંદકી રહી ગઈ હોય તે પણ સાફ થઈ જશે. પછી એક કઢાઈમાં ઓઇલ નાખ્યું. ઓઇલ ગરમ થઈ ગયું તો એમાં જીરું અને હિંગ સાથે લીલા મરચાં, લસણની પેસ્ટ નાખીને વઘાર કર્યો. પછી એક તમાલપત્ર, આખું લાલ મરચું, ડુંગળીની પેસ્ટ, હળદર, મીઠું અને ટમેટાની પ્યુરી નાખી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકીને પાકવા દઈશું. તેલ છૂટું પડી ગયું તો નાખ્યું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, થોડું પાણી નાખી મિક્સ કરી પાછું ઢાંકીને પકવીશું. પછી નાખી કમળ કાકડી અને જેટલી ગ્રેવી જોઈએ એટલું પાણી નાખી 10 મિનિટ ઢાંકીને પકવીશું. પછી લાસ્ટમાં નાખ્યો થોડો ગરમ મસાલો અને સમારેલા લીલા ધાણા. તો બની ગયું આપણું એકદમ સ્વાદિષ્ટ કમળ કાકડીનું શાક. રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો.